હેલો મિત્રો, તો જય માતાજી। તો તમારા બધાનું કામડાના ગુજરાતી બ્લોગમાં સ્વાગત છે। તો મિત્રો આજે આપણે વાત કરવાની છે કે આપણે વાડીમાં શું શું ઉગાડ્યું છે। તો ચાલો જઈએ વાડી તરફ। તો આપણે આવી ગયા છીએ વાડીએ। તો તમે જોઈ શકો છો વાડીમાં તો મરચી છે અને લાલ મરચા પણ થઈ ગયા છે, મરો પાકી ગયા છે। તો તમે જોઈ શકો છો તો આપણી વાડીમાં કેટલી વસ્તુ છે આજે આપણે બતાવવાના છીએ તમને બધાને। તો તમે જોઈ શકો છો આ છે આપણે કારેલાનો વેલો અને તમે જોઈ રહ્યા છો આ બે કારેલા મોટા મોટા લટકી રહ્યા છે। આ તુવેરો છે, તુવેરો પણ આપણે થોડીક વાડીમાં ઉગાડી હતી, થોડીક મોટી થઈ ગઈ છે। તમે જોઈ શકો છો મોટી તુવેરો થઈ ગઈ છે। અને મરચીના છોડ પણ છે। તો આ મરચી છે, મરચી હજારી પણ આપણે ઉગાડી છે, જોઈ શકો છો। તો ભીંડા પણ આપણે ઉગાડ્યા હતા, પણ ભીંડા તો હવે પાન તો ગતાર્યા છે। તો તમે જોઈ શકો છો ભીંડાના ખાલી ડાળખા રહી ગયા છે। આ તમે જોઈ શકો છો હજારીનું ફૂલ થઈ ગયું છે, હજારી પણ બહુ મસ્ત થઈ છે। તો આ તમે જોઈ શકો છો પાપડીનો છોડવો છે, જેની આપણે વાલોર કહેવાય કે પાપડી કો ગમે તે કહેવાય। તો શિવરાતમાં તો પાપડી બાફીને ખાવાની બહુ મજા આવે ગામડે। તો આ છે પાપડી। અને હવે જોઈશું રીંગણ। તો તમે જોઈ શકો છો રીંગણનો ડેટી, આપણે રીંગણ જેને ડેટી કહેવાય, ડેટી કે રીંગણ જે કહેવાય ચાલે, આપણે રીંગણ છે, મરચી છે, મરચીના તો નાના નાના છોડવા છે। તો આ રીંગણ જે ડેટીનો છોડવા છે તમે જોઈ શકો છો। તો આ ડેટીને ફૂલ નાનું આવી ગયું છે। આ છે કોબીની કઢી થાય, તમને બધાને ખબર હશે કે કોબીની કઢી બહુ મજા આવે ખાવાની। તમે જોઈ શકો છો રીંગણ ડેટીને ફૂલ પણ આવી ગયું છે। મરચીના છોડવા પણ કેટલા મસ્ત છે। આ ડેટી છે એક પાછી। તો તમે જોઈ શકો છો વાડીમાં તો ઘણું બધું છે। તમે જોઈ શકો છો કે નાના નાના કારેલા પણ બહુ લટકી રહ્યા છે જારી ઉપર। તમને દેખાતા હોય કારેલા તો વિડીયોને લાઈક કરી દેજો। તો તમે જોઈ શકો છો આ નાના વાડ કારેલા છે અને મોટા દેશી કારેલા પણ છે। તો અંદર વાડીમાં તમને દેખાતું હશે કે કારેલી તો બહુ છે। તો કારેલા નાના નાના કેવા લટકી રહ્યા છે મજાથી। આપણી વાડીમાં તો દૂધી પણ છે, હવે આપણે દૂધી પણ તમને બતાવવાના છીએ। થોડીક વારમાં દૂધી પણ તમને બતાવવાના છીએ। તો હવે જઈએ દૂધી કોરા। તો તમે જોઈ શકો છો એક નાનકડું એવું મજાનું દૂધી પણ થઈ ગઈ છે। તમે જોઈ શકો છો હજુ દૂધું નાનું છે, એટલું બધું મોટું નથી, પણ બીજું એક દૂધું છે અને આપણે કાળા ઝપલામાં બાંધીને રાખ્યું છે, કારણ કે વાંદરા આવે તો વાંદરા તોડી જાય દૂધાને। તો પછી આપણે શું કરીએ। તો ઉપરથી તમે જોઈ શકો છો તુવેરો તો ખાસી મોટી થઈ જાય છે બધી। અને તુવેરો તો આપણે બધી બહુ કરી છે, રોપીથી થોડીક પણ થઈ ગઈ છે બહુ બધી, એટલે